શ્રી કૃષ્ણાય નમઃ. જગતની અંદર જીવસૃષ્ટિ દેવી અને આસુરી પ્રગટ કરી, પરંતુ તેનું પ્રયોજન શું હશે? આવો પ્રશ્ન આપણને સહજે થાય. તો એનો ઉત્તર ભગવાન આપી રહ્યા છે 16મા અધ્યાયના 5મા શ્લોકમાં કે દેવી સંપદ વિમોક્ષાય નિબંધ આસુરી મતા. એટલે કે દેવી સંપદ વિમોક્ષાય, દેવી સૃષ્ટિ છે એ મોક્ષ માટે બની છે, અને નિબંધ આસુરી મતા એટલે કે આસુરી સૃષ્ટિ સંસારમાં બંધન પામે છે. એટલે કે દેવી સૃષ્ટિનું કાર્ય મોક્ષ છે અને આસુરી એટલે કે પ્રવાહ સૃષ્ટિનું કાર્ય બંધન છે. એટલે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જન્ની જઠરે શયનમ. આ કાર્યો માટે આ બંને સંપદ એટલે કે જે સંપત્તિ, દેવી સંપદવાળા દેવી જીવો અને આસુરી સંપદ એટલે કે સંપત્તિવાળા એ આસુરી જીવો, બંનેને પ્રગટ કરવાનું પ્રયોજન ભગવાન બતાડી રહ્યા છે. એક કદમ अपनी संस्कृति की ओर.